જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ। નજર કરીએ આજના મહત્વના સમાચારો પર। ભાવનગર એલસીબીની મોટી કાર્યવાહી, 5.61 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો 3। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ કાર્યવાહી કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂની 1536 બોટલો સહિત કુલ 5,61,904નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 3 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું। પોલીસને મળેલી બાતમીના આધારે સિદ્ધસર ગામ બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે દારૂની 1536 બોટલો, એક મોબાઈલ ફોન અને કાર સહિત કુલ 5.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલા આરોપીની ઓળખ મેઘરાજ ઉર્ફે પવન વિજયભાઈ પરમાર તરીકે થઈ છે, જ્યારે રોમેશ દિનેશભાઈ પરમાર, સુમિત સુનિલભાઈ પરમાર અને રોહિત પ્રદીપભાઈ રાઠોડ ફરાર છે, જેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં મેઘરાજ ઉર્ફે પવન પરમાર સામે અગાઉ અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ 2 ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। આ સમગ્ર કાર્યવાહી ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર મયુર ધ્વજસિંહ એમ સરવૈયા તથા તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી। પોલીસે વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર ફિરોજભાઈ સેલોત।